वाङ् मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य म आणीस्तः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् सन्ददामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः। अनुभूति प्रकाश 9मो अध्याय कौशितके उपनिषदનો 4થો અધ્યાય 67મા શ્લોકથી આપણે બોલીશું. અંતરા અસુરાશ્ચિત્તે કામાદ્યા દુઃખદાયિનઃ યદા વિજજ્ઞાવાત્માનम् असुरानखिलांस्तदा हत्वा जयेन देवानां श्रेष्ठं स्वराज्यमाप्तवान् अजातशत्रुतामेमि जातब्रह्मात्मबोधतः. અજાતશત્રુતામ એથી એવો પાઠ પણ છે અને અજાતશત્રુતામ એમી એવો પણ પાઠ છે. એટલે કેટલાક વિદ્વાનો એથી અને મહત્ત્વ આપે છે. મહેશાનંદજી જે છે એ એમી એવું કહે છે. એટલે અજાતશત્રુના શબ્દોમાં જ મેં અજાતશત્રુતા મેળવી એવું કહી રહ્યા છે. તો બહુ સુંદર રીતે આત્મજ્ઞાનનું ફળ કહેવામાં આવ્યું. આંતરાહ અસુરાહ ચિત્તે કામાદ્યાહ દુઃખદાયિના. એટલે આંતરિક શત્રુઓનો પરિચય કરાવ્યો અને મૂળ જે છે સંઘર્ષનું કારણ, જેમ મહાભારતનું યુદ્ધ એમાં સંઘર્ષનું કારણ કૌરવ અને પાંડવો છે અને ધર્મક્ષેત્રમાં એ યુદ્ધ ચાલી રહ્યું છે. તો એની સમજ એવી રીતે પણ વિદ્વાનો આપતા હોય છે કે આ જે ધર્મક્ષેત્ર છે કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર એ વખતનું તો જે કુરુક્ષેત્ર હોય તે પણ આપણું જે શરીર છે એ જ ધર્મનું ક્ષેત્ર છે અને એ કુરુક્ષેત્ર પણ છે. એટલે આપણા અંતઃકરણમાં પણ કૌરવ અને પાંડવો રહેલા છે. આસુરી શક્તિઓ અને દૈવી શક્તિઓ, દેવતાઓ અને અસુરો. એટલે જીવ માત્રની અંદર, મનુષ્ય માત્રના અંતઃકરણમાં અનાદિકાળથી આ સંઘર્ષ ચાલતો આવે છે, આ યુદ્ધ ચાલતું આવે છે. એટલે આપણી દ્રષ્ટિએ કદાચ બહારના યુદ્ધ મહત્ત્વના છે. બહારના યુદ્ધનો અંત આવતો જ નથી. એ પાંડવોના જન્મથી ચાલતું હોય, પાંડવોના સમયથી ચાલતું હોય, કૃષ્ણ ભગવાનના સમયથી ચાલતું હોય, રામચંદ્રજીના સમયમાં ચાલતું હોય, અત્યારે કળિયુગમાં જ ચાલે છે. અસુરોનું બહારનું રૂપ બદલાઈ ગયું હોય અને દેવતાઓ ભલે પોતાના સ્વરૂપમાં હોય, પણ બંને વચ્ચે યુદ્ધ તો ચાલી જ રહ્યું છે. એટલે વિશ્વમાં સર્વત્ર સર્વ સમયે સંઘર્ષ તો છે જ. આ જે સંઘર્ષ છે એ આમ જોવા જાવ તો જીવનમાં, આપણા વ્યક્તિગત જીવનમાં જે સંઘર્ષ છે એની તરફ આપણું ધ્યાન નથી. આપણું ધ્યાન છે કૌટુંબિક સંઘર્ષ હોય એટલે કૌટુંબિક સ્તરે સંઘર્ષ હોય, સામાજિક સ્તરે સંઘર્ષ થઈ રહ્યો હોય, આર્થિક સ્તરે, અનેક સ્તરે, અને પછી વૈશ્વિક સ્તરે તો પારાવાર સંઘર્ષ છે. એટલે ગમે તેટલો સમય બદલાયો હોય પણ આ સંઘર્ષનો અંત નથી આવતો. બાકી વિકાસ ગમે તેટલો થયો હોય પણ સંઘર્ષ તો હંમેશા ચાલુ જ છે. એ તો આ બહારનો સંઘર્ષ છે, એનો અંત નથી. તો ભગવદ્ ગીતા, ઉપનિષદ એટલે કે આપણા વેદ છે ને એ સંઘર્ષના ઉપાય તરીકે આપણને આંતરિક સંઘર્ષમાંથી મુક્ત થવાનું કહે છે. એટલે પછી એ ભગવદ્ ગીતાનો ઉપદેશ હોય કે પછી ઉપનિષદનો ઉપદેશ હોય, વેદાંતનો ઉપદેશ જેને કહેવામાં આવે છે, તો આ ઉપદેશ છે એ બધા જ સ્તરના સંઘર્ષનો ઉપાય છે. એટલે હંમેશ માટે
જો સંઘર્ષમાંથી મુક્ત થવું હોય તો આ એકમાત્ર ઉપદેશ એનો ઉપાય છે. એટલે એ તો હવે બધા જ્ઞાન પ્રાપ્ત કરે તો જ થાય. પણ આપણે જાણવું જોઈએ કે બધા જેટલા સ્તરે સંઘર્ષ છે એ બધા સંઘર્ષનો ઉકેલ અહીંયા જ છે. અહીંયા એટલે ક્યાં? આત્મવિદ્યામાં. આત્મ જાત બ્રહ્માત્મ બોધતઃ, એટલે એને કારણ કહેવામાં આવ્યું કે શેને કારણે એની શત્રુતા નો નાશ થયો? તો કે જાત બ્રહ્મ આત્મ બોધતઃ, જ્યારે એને આત્માનું જ્ઞાન થયું. બ્રહ્માત્મ બોધતઃ એટલે આત્મા વાસ્તવમાં શું છે, આત્મતત્વ શું છે એનો બોધ થયો. એટલે આપણે આત્માને જે સમજીએ છીએ એ જીવાત્મા કહીએ છીએ. અને એ જીવત્વ જે પ્રાપ્ત થયું છે એ ખરેખર અધ્યારોપ છે આત્મા ઉપરનો. અને આ જ્યારે સમજાય કે આત્મા ઉપરનો જે અધ્યારોપ છે, અજ્ઞાનમાંથી જ આપણા આત્માના અજ્ઞાનને કારણે આ અધ્યારોપ આપણી બુદ્ધિમાં છે. તો સર્વ કોઈની બુદ્ધિમાં આવો અધ્યારોપ છે, જેને અધ્યાસ ભાષ્યની અંદર વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવ્યું. એટલે મૂળ સમસ્યાનું મૂળ જે છે તે અહીંયા છે, અધ્યારોપમાં, અધ્યાસની અંદર. અને એ અધ્યારોપ કેવા પ્રકારનો છે? તો કે જીવનો અધ્યારોપ, જીવત્વનો અધ્યારોપ બ્રહ્મ ઉપર થયેલો છે. એ બ્રહ્મ અને આત્મા બે જુદા નથી. જેને આપણે જીવાત્મા કહીએ છીએ એ તો અધ્યારોપને કારણે છે. વાસ્તવમાં એક જ આત્મા છે અને એ જ આખા બ્રહ્માંડનું અધિષ્ઠાન છે. અને સમષ્ટિ સ્તરે આપણે બ્રહ્મ કહીએ છીએ. તો આત્માને બ્રહ્મ કોઈ જુદું નથી. તો બ્રહ્માત્મ બોધતઃ એટલે બ્રહ્મ અને આત્મા જુદા નથી એવો જેને બોધ થયો. જીવત્વના આરોપને કારણે આપણને આપણાથી બ્રહ્મ ભિન્ન લાગે છે. આત્મા એટલે કે પરમાત્મા જે છે આપણને ભિન્ન સમજાય છે. એટલે આત્મા અને પરમાત્મા એવી બે વસ્તુઓ નથી. આત્મા અને બ્રહ્મ એવી બે વસ્તુઓ નથી. તો બે છે શેને કારણે? દ્વૈત છે શેને કારણે? તો કે જીવત્વનો જેવો અધ્યારોપ થયો એટલે બાકીનું બધું હવે આપણા માટે જગત બની ગયું. આમ જીવ અને જગત એટલે આવો જે ભેદ છે આપણી બુદ્ધિમાં, તો જીવના સાચા સ્વરૂપને આપણે જાણીએ, જીવના અધિષ્ઠાનને જાણીએ, જે આપણને આ બધી પ્રક્રિયાઓ દ્વારા સરસ રીતે સમજાવવામાં આવ્યું, દૃષ્ટિ સૃષ્ટિવાદ દ્વારા. એટલે એ આપણું જાગવું એટલે અહંકારનું જાગવું, જીવાત્માનું જાગવું. જીવાત્માનું જાગવું એટલે આખા શરીરમાં ચૈતન્યની વ્યાપકતા અનુભવવી અને પછી એ શરીર જેવડા પોતાને સમજવું. એનું જીવત્વનું જાગવું કે અહંકારનું જાગવું. અને આ ખ્યાલ આપણી બુદ્ધિમાં અનાદિકાળથી છે. તો આપણા જાગવાની સાથે જ જગતનો અનુભવ થાય છે. જગત જાગે છે. સૂઈ રહીએ છીએ ત્યાં સુધી આપણા માટે જગતનું કોઈ મહત્વ નથી. આપણા માટે જગતનું કોઈ અસ્તિત્વ નથી. એટલે જાગ્યા પછી જ જગતની અનુભૂતિ થાય છે. તો ચોક્કસ મારી બુદ્ધિમાં જ કોઈક પ્રક્રિયા એવી થતી હોવી જોઈએ કે જે મને મારું ભાન કરાવે છે અને મારાથી ભિન્ન એવા જગતનું ભાન કરાવે છે. આ દૃષ્ટિ સૃષ્ટિવાદ થયો. એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. પણ દ્રષ્ટિ જો આપણી સરખી કરવામાં આવે, એટલે કે મારો નિર્ણય જો યથાર્થ હોય કે ભાઈ હું સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છું, એ નિર્ણય હોય તો પછી જગતનું અધિષ્ઠાન એ જ છે. એટલે જ્યાં સુધી દ્રષ્ટા સિદ્ધ નથી થતો મારી બુદ્ધિમાં, ત્યાં સુધી દ્રશ્ય સિદ્ધ ના થાય. જીવત્વ સિદ્ધ નથી થતું ત્યાં સુધી જગતત્વ સિદ્ધ નથી થતું. એટલે બંનેનું અધિષ્ઠાન આત્મા છે એવું જ્યારે સમજાય તો એક જ આત્મા, એના પર આવો અધ્યારોપ છે જેને કારણે બે વિભાગ જણાય છે. તો ભલે બે વિભાગ જણાતા હોય, એ વખતે પણ આત્મા તો એક જ છે. એટલે આત્મા એક જ છે, એનું નામ બ્રહ્મ સત્ય. અને પછી જે દ્રષ્ટા કાલ્પનિક છે, અધ્યારોપિત છે, માટે એનું નામ મિથ્યા. અને દ્રષ્ટા પર દ્રશ્ય આરોપિત છે એટલે દ્રશ્ય પણ મિથ્યા.
તો બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, આવું જેને બરાબર સમજાઈ ગયું તો હવે એની અંતરા અસુરાહ ચિત્તે કામાત્યાહ દુઃખદાયિના યદા વિજિજ્ઞૌ આત્માનમ. જેવું એણે આત્મા સ્વરૂપને જાણ્યું પછી હવે એના અસુર કોણ હોય, શત્રુઓ કોણ હોય? સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા આપણું સ્વરૂપ જેવું જ્યારે સમજાય તો હવે કોની કામના હોય? કહ કમ કેન પશ્યેત, કોણ કોનાથી કોને જાણે, કેવી રીતે જાણે, બધા પ્રશ્નો સમાપ્ત થઈ જાય છે. કારણ કે કોઈ ભેદ જ નથી. ભેદ જ નથી તો હવે કામના નામની વસ્તુ પણ ક્યાં રહી? કામના પણ અંતઃકરણમાં છે અને કામનાનો વિષય છે. અંતઃકરણ પણ એક દ્રશ્ય છે. એટલે કામનાઓ અંતઃકરણ જ્યારે મિથ્યા સાબિત થયું તો કામનાઓ તો આપોઆપ મિથ્યા સાબિત થાય જ, અને કામના જે નીચે વિષયો પણ મિથ્યા સાબિત થાય. આવું આત્મજ્ઞાન થવાથી ફળ મળે છે. કારણ કે જે છે તે આત્મ સ્વરૂપ જ બની જાય છે. તો હવે અંતરાહ અસુરાહ ચિત્તે, જે અંદર જે ચિત્તમાં જે અસુરો હતા અને જેનો સારી રીતે આપણને પરિચય છે, દરેક આંતરિક શત્રુઓને સારી રીતે જાણે છે. એટલે બહારનું જે યુદ્ધ છે એ આપણને સત્ય જણાય છે, પણ એનું મૂળ ક્યાં રહેલું છે? તો કે અંદર, એટલે આંતરિક શત્રુઓમાં. તો આંતરિક શત્રુઓ, બહારના શત્રુઓને આપણે નાથી ના શકીએ, દૂર ના કરી શકીએ, કારણ કે એમાં ઈશ્વર સૃષ્ટિ છે, વ્યવહારિક સત્તા છે, એ બધું છે. આપણી પહોંચ નથી કે આપણે એ લોકોનો સંહાર કરી શકીએ. પણ જેને કારણે આપણે દુઃખી છીએ, ભયભીત છીએ, એ બહારના જે શત્રુઓ છે એનું કારણ અંદર છે. જ્યારે જાણીએ તો હવે એ અંદર શું બને છે, શું વસ્તુ છે કે જેથી મને બહારના શત્રુઓ અનુભવાય છે. તો અંદરના શત્રુઓને આપણે ઓળખીએ, એનો નાશ કરીએ તો બહારના શત્રુઓ આપોઆપ નાશ પામે છે. એટલે કેવી રીતે એણે વિજય પ્રાપ્ત કર્યો બહારના શત્રુઓ પર? તો કે યદા વિજજ્ઞો આત્માનમ, જેવું એણે આત્માને જાણી લીધો ત્યારે. આ ઇન્દ્રની વાત છે. ઇન્દ્રએ જ્યારે પોતાના આત્મ સ્વરૂપને જાણી લીધું ત્યારે અખિલાન અસુરાન તદા વિજજ્ઞ, બ્રહ્મનું જ્ઞાન થવાથી એણે બહારના જે વિષયો અસુરો હતા એના ઉપર પણ વિજય પ્રાપ્ત કર્યો. પણ એ કેવી રીતે બન્યું? આત્મજ્ઞાનથી બહારના શત્રુઓ ઉપર તમે કેવી રીતે વિજય પ્રાપ્ત કરી શકો? તો અંદર, બહાર જે શત્રુ બુદ્ધિ છે એનું મૂળ અંદર છે. એટલે કઈ રીતે મૂળ અંદર છે? તો કે મારા અંદર જે ભેદ બુદ્ધિ છે એ એનું મૂળ છે. એટલે ભેદ બુદ્ધિ કઈ રીતે ઉત્પન્ન થઈ છે? તો કે હું પોતાને દેહ સમજું છું, માટે મારું એક અસ્તિત્વ ઉત્પન્ન થયેલું છે, અને પછી મારા સિવાયના જે છે તે મારા કરતાં ભિન્ન, આવી દ્વૈત બુદ્ધિ આપણી અંદર છે. તો આત્માને જાણવાથી પહેલું કામ શું થાય છે? દ્વૈત બુદ્ધિનો નાશ થઈ જાય છે. દ્વૈતનો નાશ નથી થતો. દ્વૈત એટલે કે આ શરીર, અનેક શરીરો, સમસ્ત જગત, બધા જ નામરૂપ જે કંઈ છે એ બધા, એનો નાશ નથી થતો. એટલે કે એ તો દ્વૈત છે જ, એમાં અનેકતા છે, એની ના નથી. દ્વૈત એટલે શું? અનેકતા છે ત્યાં, એની ના નથી. એ દેખાય પણ છે, અનુભવાય પણ છે. પણ દ્વૈત બુદ્ધિ આખી જુદી વસ્તુ છે. દ્વૈત બુદ્ધિ એટલે જેમ પશુને બીજું પશુ ભિન્ન જણાય, અને માની લો કે અરીસામાં જુએ અને એને બીજું પશુ જણાય પોતાના જેવું, તો એનું નામ દ્વૈત બુદ્ધિ. તો દ્વૈત બુદ્ધિ મહત્વની છે. પછી એ કૂતરું હોય ને અરીસામાં જોતું હોય તો એ ભસવાનું જ છે. કેમ? તો કે એની બુદ્ધિમાં નિશ્ચય થઈ ગયો કે આ બીજું કૂતરું છે. હવે દેખાય છે બે, એક પોતે જે છે તે, અને બીજું અરીસામાં દેખાય છે તે. એવા બે દેખાય તો છે, તો દ્વૈત છે. આપણે પણ અરીસામાં જોઈએ તો દ્વૈત તો હોય, પણ દ્વૈત બુદ્ધિ નથી આપણી અંદર. આપણે જાણીએ છીએ કે અરીસામાં દેખાય છે, મારાથી ભિન્ન નથી. કૂતરાની બુદ્ધિમાં એવું છે કે આ દેખાય છે, મારા કરતાં ભિન્ન છે. આ દ્વૈત બુદ્ધિ થઈ. આ દ્વૈત બુદ્ધિમાંથી સંઘર્ષ જન્મે છે, પ્રવૃત્તિ જન્મે છે. પછી એ ગ્રહણ કરવાની હોય કે પછી છોડવાની હોય, આ બધી પ્રવૃત્તિ દ્વૈત બુદ્ધિમાંથી જન્મે છે. એટલે હવે જ્યાં મિત્ર શત્રુ ભાવ પણ ક્યારે જન્મે? દ્વૈત બુદ્ધિ હોય તો જ જન્મે.
એટલે જ્યારે આપણે સમજીએ કે અનેક શરીરો છે, એ શરીરમાં પણ વાસ્તવમાં તો એ બધાનું જે સત્ય છે એ જ મારું સત્ય છે, મારું સત્ય છે જ એ બધાનું સત્ય છે. સર્વાણી ભૂતાની આત્મૈવ ભૂત વિજાનતઃ તત્ર કો શોક કશોક કમોહ. પછી કયો શોક હોય, કયો મોહ હોય? દ્વૈત જ નથી. આ દ્વૈત બુદ્ધિ નથી, એટલે પોતાનાથી ભિન્ન કશું નથી. આ જે જ્ઞાન છે ને, એ જ્ઞાન પછી તો આપણા અંતઃકરણમાં જે અસુરો છે, બહારના અસુરો તો ના રહ્યા, અંદરના અસુરો જતા રહ્યા, જે સૌથી મહત્વનું છે. કેમ તો કે એ બધા દુઃખદાયી, દુઃખ આપનારા છે. કોણ છે એ બધા? આંતરાહ અસુરાહ ચિત્તે કામાદ્યાહ. કામાદ્યાહ, આદ્યાહ કહી દીધું એટલે હવે પછી આપણે હોમવર્ક કરવાનો. આદ્યાહ એટલે એટસેટ્રા વગેરે વગેરે, આદિ એ કોણ બધા? તો કે એકમાંથી બીજું જન્મે છે તે આંતરિક શત્રુઓ. એનું મૂળમાં અવિદ્યા, પછી કામ, પછી એમાંથી જન્મતો ક્રોધ, એમાંથી જન્મતો લોભ, પછી એમાંથી મોહ, પછી મદ, માત્સર્ય, આ બધી વસ્તુઓ. આ આંતરિક શત્રુઓ હંમેશા આપણને પીડે છે, ત્રાસ આપે છે. આપણું ધ્યાન એના તરફ નથી. આપણે એનું જે પરિણામ છે ને, એ શત્રુઓ જે આપણી અંદર પીડા ઉત્પન્ન કરે છે ને, બસ એનાથી આપણે પીડાઈએ છીએ અને વર્તન કરીએ છીએ. કર્મ આપણે એમાંથી જન્મે છે. એટલે ઈર્ષામાંથી કર્મ જન્મતું હોય, સરખામણી જેને કે દેખાદેખી, એમાંથી કર્મ જન્મતું હોય, બીજાને નીચા પાડવાની વૃત્તિ હોય, બીજા કરતાં ચડિયાતા સાબિત થવાની વૃત્તિ હોય, ભયની વૃત્તિ હોય, ભયમાંથી કેમ મારી જાતની રક્ષા કરવી, ઇન્સિક્યોરિટી હોય, અસલામતી હોય, તો એ બધામાંથી કેમ મારે મુક્ત થવું. એટલે મારી પ્રવૃત્તિ સતત એવી જ હોય, મને એવી જ પ્રેરણા મળે કે કેમ આ બધાથી મારું રક્ષણ કરું. બસ આનું નામ સંસાર, એનો અંત આવતો નથી. એટલે બહારના શત્રુઓ આપણને દેખાય, બહારની ઈર્ષા થાય, બહારની આપણે દેખાદેખી કરીએ, બહાર મસ્ત રહીએ, કોઈકને હરાવીએ, કોઈને પછાડીએ, કોઈનાથી આગળ વધીએ, એને આપણે સફળતા કહીએ. આવું જીવન છે માણસનું. એટલે બસ એમાં ને એમાં જીવન સમાપ્ત થઈ જાય છે. પણ એ બધાનું મૂળ જે છે એ અંદર છે, આંતરિક શત્રુઓ, એ આપણે જાણતા નથી. એટલે અહીંયા સરસ એનો પરિચય કરાયો કે ભાઈ અસુરો જે અંદર છે ને, એ અંદરના અસુરો જ ખરેખર હણવાના છે. બહાર કોઈને હણવાના નથી. અંદરના અસુરો હણાઈ જાય એટલે બહારના અસુરો હણાયા બરાબર છે. કારણ કે બહાર નામની કોઈ વસ્તુ નથી. એ આપણી બુદ્ધિમાં જે અધ્યાસ છે ને કારણે અંદર બહાર એવો ભાવ છે. અંદર બહાર નામની કોઈ વસ્તુ નથી. તો બહાર કોઈ હોય નહીં તો બહાર શત્રુ કેવી રીતે હોય? આ તો જ્ઞાન થાય ત્યારે જ સમજાય. અને પછી અંદરના જે અસુરો છે એનું મૂળ જે છે એ પણ દ્વૈત બુદ્ધિ છે. એટલે આપણને કામના હોય તો શેની હોય? આપણાથી ભિન્ન વિષયોની જ કામના હોય, અનાત્માની જ કામના હોય. આત્માની કામના ના હોય ક્યારેય. આત્મા આપણને ક્યારે દુઃખે ના પહોંચાડે. જેમાં આત્મબુદ્ધિ હોય, જેમ કે બીજા આપણને એક નાનકડી એવી ટાંકણી મારે તો આપણને પીડા થવાની, ચોંટીઓ ભરે તો પણ આપણને પીડા થાય, પણ આપણી જ જીભ વારંવાર આપણા જ દાંત કચરી નાખે તો પીડા થાય, પણ શત્રુબુદ્ધિ ના જન્મે. એટલે શત્રુબુદ્ધિ જન્મવા માટે શું હોય? અન્યત્વ, અન્યની ભાવના, અન્યની સમજ. જ્યારે આપણું સમગ્ર દેહમાં અહંભાવ છે, એટલે સર્વત્ર અહંભાવ હોવાથી મારાથી ભિન્ન, મારા દાંત એ નથી, મારી જીભ એ નથી, વગેરે. તો કામનાઓ જે છે એ પણ શેમાંથી જન્મે છે? કામના હંમેશા કોની હોય? અન્યની જ હોય. તો હવે અન્ય કોઈ રહ્યું જ નહીં. સર્વમ આત્મા એવા ભૂત, બધું આત્મા જ બની ગયું, બધાનું અધિષ્ઠાન આત્મા જ છે, સમજાઈ ગયું. તો કહ કેન પશ્યેત, કહ કમ કેન વિજાનીયાત. ભાઈ કોણ કોને જુએ, કોણ કોને ઈચ્છે? આવી રીતે કરતા જતો રહ્યો, કારકો જતા રહ્યા, તો હવે કામનાનો વિષય જ નથી. કામનાનો વિષય જ નથી. એટલે જે છે તે શું છે? ભાઈ જે છે એટલે જે છે એવું સાબિત થવા માટે મારી બુદ્ધિમાં પહેલાં અહંભાવ હોવો જોઈએ આ શરીરમાં. તો પછી હું એમ કહું કે આ જે છે તે ઇદમ સર્વમ એવું કહી શકાય.
પણ હવે શરીરમાં અહંભાવ નથી અને આ તો જ્ઞાનથી જ શક્ય બને. એટલે ચિદાનંદ રૂપ અહમ, સત સ્વરૂપો અહમ, પૂર્ણ અહમ, આ પ્રકારનું જ્યારે જ્ઞાન થયું, અહમ આત્મા, અયમ આત્મા બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ, આવું જેને જ્ઞાન થયું, હવે પછી એને જે દેખાય છે, એટલે કે આ જે શરીર વગેરે પોતાનું, તો હવે એને બુદ્ધિમાં નિશ્ચય તો થઈ જ ગયો કે આ શરીર દેખાય છે, પણ એ તો શું છે? તો કે આભાસ માત્ર, આભાસ માત્ર છે. જેમ મરીચી ઉદક, રણનું પાણી, આભાસ માત્ર છે. એટલે હવે એ જ્યારે તમારી સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મામાં આત્મબુદ્ધિ હોય તો જ આપણે આ સમજી શકીએ. એટલે આ તો જ્ઞાન છે. શરીર ભલે હોય, શરીર ભલે સ્થૂળતાનો અનુભવ થતો હોય, પણ આત્માનું સ્વરૂપ સમજાઈ ગયું પછી પારમાર્થિક સત્ય પણ આ શરીરનું સમજાઈ ગયું કે આ શરીર મિથ્યા છે. ભલે ઈશ્વર સૃષ્ટિ હોય તોય શું થઈ ગયું? ઈશ્વર સૃષ્ટિ પણ કહો ને કે ભાઈ જીવ સૃષ્ટિ હોય કે ઈશ્વર સૃષ્ટિ હોય, બંને સૃષ્ટિ માયિકી જ છે. માયિકી એટલે શું? કલ્પનામાંથી જન્મેલી છે. એટલે એવું બરાબર દર્શન થઈ જાય એકવાર કે ભાઈ આ ઈશ્વરની કલ્પના છે. પણ કલ્પના એટલે કલ્પના, એમાં કોઈ સત્ય હોય જ નહીં. તો બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા નિશ્ચય થઈ ગયો. તો હવે કામનાઓનું ઘર તો ક્યાં છે? અંતઃકરણમાં. તો અંતઃકરણ પણ આ જ શરીરનો ભાગ છે અને એ પણ માયિકી સૃષ્ટિ જ છે. તો પછી અંતઃકરણમાં જે વિષયોની કામના જન્મતી હોય એ બધી વસ્તુઓ પણ માયિકી જ છે. એટલે એ જે આંતરિક અસુરો હતા, કામાદ્યા દુઃખદાયી, જે અત્યંત દુઃખ આપતા હતા, એ બધામાં હવે એ બધાનું અસ્તિત્વ જ ના રહ્યું ખરેખર તો. એમાં સત્ય બુદ્ધિ ન રહેવાથી, કારણ કે સત્ય નથી એ સમજાઈ ગયો અને આત્માનું જ સામ્રાજ્ય છે. બધી વસ્તુઓ તો સરસ રીતે આગળ સમજાવી. તો આત્માનું સામ્રાજ્ય એટલે જ્ઞાનને કારણે આત્મા જે અદ્વૈત છે, એકમેવા દ્વિતીયમ, એનું જ્ઞાન, એટલે એ સ્વરાજ્યમ કહેવાય. સ્વરાજ્યમ આપતવાન, ની પછીના શ્લોકમાં કહું. એટલે આત્મજ્ઞાનનો મહિમા સમજાવી રહ્યા છે કે યદા વિજજ્ઞો, જ્યારે એણે આત્માને જાણ્યો, યદા વિજજ્ઞો આત્માનમ, પોતાના આત્માને જાણ્યો, ત્યારે સર્વાન અખિલાન વિજજ્ઞો, વિજજ્ઞો આત્માનમ વિજજ્ઞો, આત્માને જ્યારે જાણી લીધો ત્યારે સર્વાન અખિલાન, પછી બીજા શ્લોકમાં કહે છે સર્વાન અખિલાન હત્વા, સર્વાન અસુરાન અખિલાન હત્વા. પછી એના જે પણ શત્રુઓ હતા, આંતરિક કે બહાર, એટલે બહારના શત્રુઓ અંદરના શત્રુઓથી ભિન્ન છે જ નહીં એ સમજાયું. અને આત્મજ્ઞાનથી અંદરના શત્રુઓ નાશ પામ્યા. હત્વા જયેન દેવાનામ શ્રેષ્ઠ્યમ સ્વરાજ્યમ આપતવાન. પછી ઇન્દ્રએ આ બધા અસુરોનો નાશ કર્યા પછી એણે સ્વરાજ્ય પ્રાપ્ત કર્યું. આમ અહીંયા મહિમા જે છે આત્મજ્ઞાનનો મહિમા છે. અજાત શત્રુ બનવા રૂપી તો ફળ છે. એટલે હત્વા જયેન દેવાનામ શ્રેષ્ઠ્યમ સ્વરાજ્યમ આપતવાન. તો સ્વરાજ્ય એટલે શું? સ્વરાજ્ય એટલે આત્માનું રાજ્ય. આત્માનું જ્ઞાન થવાથી, આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત થવાથી સ્વરાજ્ય પ્રાપ્ત થાય. એટલે જ્યાં દ્વૈત હોય, ધારો કે, તો બીજું કોઈ રાજ્ય હોય, બીજા કોઈનું રાજ્ય,
ભલે ને એ સાવ સૂક્ષ્મ હોય તો પણ એ દ્વૈત છે ત્યાં સુધી સ્વરાજ્ય પ્રાપ્ત ના થાય. એટલે અદ્વૈત આત્માના જ્ઞાન માત્રથી જ સ્વરાજ્યની પ્રાપ્તિ થાય છે. નહીં તો તમારે બીજાને થોડીક તો તમારે એની સત્યતા સ્વીકારવી પડે. એટલે અન્ય નામની વસ્તુ છે જ નહીં એ જ્યારે સમજાય અને આત્મજ્ઞાનથી જે વસ્તુ બને. તો જાત બ્રહ્માત્મ બોધતઃ આગળ કહું વિજજ્ઞ આત્માનો. હવે કહે છે જાત બ્રહ્મ આત્મબોધતઃ. તો બ્રહ્મ અને આત્મામાં કોઈ ભેદ નથી. આપણું સ્વરૂપ જે છે એ વાસ્તવમાં બ્રહ્મ જ છે. આવા જ્ઞાનથી અજાત શત્રુતામ એમી, જાણે કે ઇન્દ્ર પોતે જ કહી રહ્યા છે કે મને અજાત શત્રુતામ પ્રાપ્ત થયું. એટલે મારો કોઈ શત્રુ રહ્યો જ નહીં, કારણ કે આત્માનો કોઈ શત્રુ નથી. તો આત્મજ્ઞાનથી આ ફળ મળ્યું. અને હત્વા જયન દેવાનામ શ્રેષ્ઠ્યમ, તો એ દેવતાઓમાં પણ એ મહાન બની ગયા. હવે દેવતામાં મહાન બની ગયા એટલે વળી પાછું એણે અસુરોને હરાવ્યા અને માટે મહાન બન્યા. એટલે એનું જે આધિપત્ય છે, આમ તો એ દેવાનામ રાજા છે, ઇન્દ્ર દેવતાઓના રાજા છે. તો એ દેવતાઓના રાજા છે એટલે બધાથી મહાન છે એવું નહીં. દેવતાઓના પતિ છે એટલે એ મહાન બન્યા એવું નહીં. મહાન બન્યા છે એને કારણે પોતાના આંતરિક શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવાથી. એટલે હવે બીજાનું રાજ્ય જ ના રહ્યું, અસુરોનું રાજ્ય ના રહ્યું. એ દેવતાઓના પતિ છે તો ભાઈ બીજા દેવતાઓ પણ હોય ને, એ પણ ના રહ્યું. માત્ર પોતે જ છે, આત્મા જ છે એવું એને સત્ય સમજાયું. એનું નામ છે અજાત શત્રુતા. આગળ કહું અંતર્બહિર્વા કશત્રુ મમ સર્વાત્મદર્શિનઃ બ્રહ્માદ્યાસ્થાવરાંતાઃ ये પ્રાણીનો મમ તે વપુઃ. એટલે અજાત શત્રુતામ એમી એ વધારે યોગ્ય છે. કારણ કે હવે કહે છે કે મમ સ્વાત્મદર્શિનઃ, એટલે હું જે સ્વાત્મદર્શી છું, જે મને મારા આત્મ સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું, એવા મને સ્વાત્મદર્શિનઃ મમ અંતર્બહિર્વા કઃ શત્રુઃ. તો આ કેટલું સરસ છે, પોતાની કામનાઓને ઓળખવી. આવું એણે પોતાની કામનાનો પરિચય થયો. કામનાઓ શું વસ્તુ છે. એટલા બધા સંવાદો આપણને સતત, જેમ ભગવાન ગીતામાં કહે છે ને, એકાકી રહસી સ્થિત આત્માનમ યુંજ્યાત. બી તમે તમારા આત્માનું ધ્યાન કરો. આત્માનું ધ્યાન કરો એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માનું ધ્યાન કરવાનું નથી કહેતા. ભાષ્યકાર કહે છે કે આત્માનામ એટલે તમારા અંતઃકરણનું ધ્યાન કરો. અંતઃકરણમાં જે અનાદિકાળથી શત્રુઓ છે, એ શત્રુઓને તમે સમજો, ઓળખો અને એની સાથે કામ લો. એટલે સતત તમે જેમ જેમ આત્મા અંદરના શત્રુઓને ઓળખતા જશો, તેમ તેમ પછી એ શત્રુઓ તમને નહીં દબાવે. નહીંતર પછી જો એ શત્રુઓ જ આપણે જ એના અંડરમાં હોઈએ, એ જ આપણું સંચાલન કરી રહ્યા છે અત્યારે અજ્ઞાન અવસ્થાને કારણે. તો અજ્ઞાનેના અવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. ભગવાન કહે છે જંતુઓ મોહિત થાય છે શેના કારણે? પોતાના સ્વરૂપનું જે અજ્ઞાન છે એનાથી જ. આપણે કોઈ દિવસ પોતાના અજ્ઞાન વિશે વિચાર નથી કરતા. એટલે આ સાધના કેવા પ્રકારની છે? તો કે પોતાના અજ્ઞાનને ઓળખવું અને એ અજ્ઞાનમાંથી જન્મેલા જે આંતરિક શત્રુઓ છે એનો પહેલાં તો બરાબર પરિચય કરવો, એની ઓળખ કરવી કે ભાઈ આને કામના કહેવાય, આને ક્રોધ કહેવાય, આને લોભ કહેવાય. ખબર જ છે આપણને, નથી ખબર એવું નહીં. પણ બીજાની કામના ઓળખીએ, બીજાના ક્રોધને ઓળખીએ, બીજાના ઘમંડને, અહંકારને, ઈર્ષાને આપણે તરત ઓળખી જઈએ. આપણી અંદર જે અહંકાર જે રીતે પ્રગટ થાય છે, પ્રગટ તો થવાનો જ અંદર છે. એટલે એ બધા તત્વો જે છે અંદર, એને આપણે સાચવી રાખેલા છે. એટલે જ્યાં સુધી એનું નિવારણ નહીં થાય, એને દૂર નહીં કરીએ, ત્યાં સુધી અજ્ઞાન દૂર કરવાનું કામ મુશ્કેલ છે. એટલે શ્રવણ મનન નિધિધ્યાસન સતત
જેમાં આત્માના દર્શનનો પ્રયાસ હોય તો પછી આ શત્રુઓને ઓળખવાનો પ્રયાસ પણ આવી જ જાય. એટલે ભગવાન વારંવાર આ વસ્તુ તરફ ધ્યાન દેતા હોય, આપણું ધ્યાન દોરતા હોય છે કે કેવી રીતે બહિરંગ સાધન, અંતરંગ સાધન, આ બધા સાધનો દ્વારા આપણું જીવન આ બધા સાધનોના અનુષ્ઠાન રૂપે હોય. એટલે આપણું જીવનમાં એક જ કામ હોય. બહારનો વ્યવહાર જે છે ને એ પછી તો આપોઆપ પ્રેમ ભરેલો બની જાય. બહારના વ્યવહારમાં પછી બહુ સંઘર્ષ ના હોય, કઠોરતા ના હોય, પછી આપણે એના માટે કંઈ ખાસ મહેનત ના કરવી પડે. બહારનો વ્યવહાર છે એ આપણા માટે સરળ બની જાય આપણા તરફથી. એટલે એમાં હવે કશું લેવાનું ના હોય, કોઈને સજા ના કરવાની હોય, કોઈની પાસેથી પડાવી લેવાનું ના હોય, કોઈ પ્રકારની અપેક્ષા ના હોય, કોઈની સાથે સ્પર્ધા ના હોય, કોઈને ઉતારી પાડવાની વાત ના હોય, આ બધું ના હોય. ધીરે ધીરે આપણે એવા બનતા જઈએ, આપણો સ્વભાવ એવો બનતો જાય, બનવું જોઈએ કમસે કમ. એનું નામ છે આંતરિક ઉન્નતિ. એટલે એ બધા જે આંતરિક શત્રુઓ છે એનામાં આપણે રસ લઈએ અને એને કેમ દૂર કરવા. તો આત્મજ્ઞાન તો એને મદદરૂપ છે જ, પણ એ સિવાય ગીતામાં ભગવાન જે કર્મયોગ, સેવા, ભક્તિ આ બધા ઉપાયો બતાવે છે એ તો અપેક્ષા હોય જ અહીંયા કે મનુષ્યના જીવનમાં એ બધાનું અનુષ્ઠાન કરતો હોય. એટલે એવું કરતાં કરતાં આ બધા આંતરિક શત્રુઓને પછી આપણે મહત્ત્વ નથી આપતા. ભલે કદાચ ઈર્ષા સાવ જતી ના રહે, કામનાઓ જતી ના રહે, હજી હોય બધું, ભલે આપણી અંદર એ બધું પ્રગટ થયા કરતું હોય, પણ આપણે એને હવે મહત્ત્વ આપતા બંધ થઈ જઈએ. એટલું આપણી પાસે આત્મબળ પ્રગટ થતું હોય. એટલે આપણે એને મહત્ત્વ ના આપીએ એટલે સંઘર્ષમાં ના ઉતરીએ અને આપણે આપણું જે મુખ્ય કામ છે આત્મદર્શન એમાં લાગેલા રહીએ. તો અજાત શત્રુતામ એમી અંતર્બહિર્વા કશત્રુમાં. અજાત શત્રુતા એટલે શું? જેનો કોઈ હવે શત્રુ રહ્યો જ નહીં. તે તો એક જ રીતે સંભવિત બને કે અન્ય બુદ્ધિ જતી રહે, દ્વૈત બુદ્ધિ જતી રહે. અને એવું ક્યારે બને? આત્માને જાણીએ ત્યારે. તો સ્વાત્મદર્શિન મમ, ભાઈ મને મારું આત્મ સ્વરૂપ સમજાઈ ગયું. શું સમજાયું? મમ સ્વાત્મદર્શિન, એટલે એવો હું કે જેને સ્વાત્માનું દર્શન થયું. પણ એવું નહીં કે મારો આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને બસ બીજા બધા તો અજ્ઞાની છે, એવું આ દર્શન ના હોય. આ દર્શન કેવા પ્રકારનું હોય કે જે મારું સત્ય છે એ જ સર્વ કોઈનું સત્ય છે. એટલે પૂર્ણતા, સર્વવ્યાપકતા, અખંડતા, એક અને અદ્વિતીયતા, આ જે બોધ થયો પોતાના આત્મ સ્વરૂપનો, તો એમાં હવે અન્ય કંઈ રહ્યું જ નહીં. તો પછી શત્રુ પણ શત્રુ નામની વસ્તુ જ ના રહી, મિત્રય ના જ રહ્યું. કહ અંતર્બહિવા શત્રુ, તો પછી હવે કોણ મારો અંદરનો શત્રુ ને બહારનો શત્રુ? કોણ અંદરનો મિત્ર ને કોણ બહારનો મિત્ર? આવું અંદર બહાર પણ ના રહ્યું કશું. અને કેવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ? તો કે આખી સૃષ્ટિમાં બ્રહ્માદ્યાહ સ્થાવરાંતાહ યે પ્રાણિનઃ, બ્રહ્માજીથી શરૂ કરીને સ્થાવરાંતઃ એટલે જે સ્થિર હોય એવા વૃક્ષ વગેરે, કે અતિ સૂક્ષ્મ કીટાણુ હોય એવા પ્રાણીઓ, એ હવે શું બની ગયા? મમ વપુહુ. તો જેમ આ શરીર મારું છે એમ બીજા બધા શરીરો પણ મારા છે. હવે કોઈ ભેદ બુદ્ધિ રહી જ નહીં, અન્ય બુદ્ધિ જતી રહી. પછી એવું નહીં કે બીજા બધા શરીરો મારા છે. ભાઈ આત્મા એક જ છે. બીજા બધા શરીરો મારા છે એટલે તો છે જ કૂતરાનું શરીર, એ કૂતરું જેને કહીએ છીએ એ પ્રકારનું શરીર છે. ભલે પણ અંદર એ શરીરમાં જે ચૈતન્ય પ્રગટ થાય છે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા, એ જ મારા શરીરમાં પ્રગટ થાય છે. આમ જે અન્ય બુદ્ધિ રહી, અન્ય બુદ્ધિ જતી રહી, દ્વૈત બુદ્ધિ જતી રહી, આ પ્રકારનું જ્ઞાન. પ્રાણીનઃ આવો શબ્દ કેમ વાપર્યો? તો વિદ્વાનો કહે છે કે ભાઈ ઇન્દ્ર કદાચ સુરાપાન કરતો હોય, અમૃતનું પાન, દેવતાઓને જે અમૃત મળે છે તો એ અમૃતનું પાન કરતા હોય,
અને જે સુઅર હોય તો એ ગંદકીનું પાન કરતા હોય, ગંદુ પાણી પીતું હોય. તો એમાં અધિષ્ઠાન રૂપે તો સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા જ છે. તો એ ભોગ જે છે જગતના, સારો કે ખરાબ, એવી જે વિરોધાભાસ હતો એ પણ દૂર થઈ ગયો. આવી કોઈ બુદ્ધિ રહી નથી. અને હવે કહે છે કે ભાઈ નિર્વૈરીપણા, અજાત શત્રુતા, એનું સ્વરૂપનું વર્ણન કરે છે. કામ ક્રોધાદયો દોષાઃ જાયેરન્મે કુતોન્યતઃ અસુરાણાં સ્વાત્મતાસ્તૌ અસુરત્વં હતં ભવેત. કામ ક્રોધાદય દોષાઃ મે અતઃ અન્યતઃ કુતઃ જાયરન અસુરાણાં સ્વાત્મતાપ્તૌ અસુરત્વં હતં ભવેત. અસુરાણાં સ્વાત્મતા આપ્તૌ, સતી સપ્તમી છે. અસુરાણાં સ્વાત્મતા આપ્તૌ, જે સુર કરતા અસુર ભિન્ન. ઇન્દ્ર પોતે સુર છે અને અસુરોને પોતાના કરતા ભિન્ન સમજે છે. આપણે પણ બીજાને આપણા કરતા ભિન્ન સમજીએ છીએ. તો હવે અસુરો ખરેખર કોણ છે એને સમજાઈ ગયું. તો અસુરાણામ સ્વાત્મતા આપતો, બે અસુરો પણ વાસ્તવમાં તો આત્મા જ છે. એટલે કે આત્માની દ્રષ્ટિએ તો અસુર અને અસુર એવા ભેદ છે જ નહીં. તો અસુરોના અધિષ્ઠાનને, અસુરોના સત્યને, તત્વને જાણી લેવાથી અસુરો શું બની ગયા? આત્મા બની ગયા. આત્મા જ છે, આત્મા જ હતા. તો પોતાનામાં સુર બુદ્ધિ હતી એટલે અસુરો હતા. પોતાનામાં સુર બુદ્ધિ જતી રહી કારણ કે દેહાત્મ બુદ્ધિ જતી રહી. તો બાકી તો કંઈ છે નહીં. આત્મા સિવાય ભિન્ન તો કશું છે નહીં. બંને રીતે આપણે જોઈ શકીએ. નિર્ગુણ નિરાકાર સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મામાં આત્મબુદ્ધિ હોય તો કશું રહેતું જ નથી અન્ય. એક તો એ દ્રષ્ટિએ વ્યાવહારિક સત્તાને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ તો પણ દરેકનું અધિષ્ઠાન આત્મા છે. તો આત્મામાં આત્મબુદ્ધિ હોવાથી પછી ભલે શરીરો ભિન્ન હોય પણ સમજ તો પ્રાપ્ત થઈ ગઈ ને. જેમ અલંકારો અનેક હોય તો દ્રષ્ટિ તો આપણી સમાન થઈ ગઈ કે ભાઈ બધાનો આત્મા સુવર્ણ જ છે, બધાનું અધિષ્ઠાન સુવર્ણ જ છે. એ રીતે અને અનેક અરીસામાં આપણે જોતા હોઈએ તો એમાં પણ આત્મબુદ્ધિ હોય. એવી રીતે અનેક વિભિન્ન નામરૂપમાં, ઉપાધિમાં આપણે એક જ આત્મતત્વનું દર્શન કરી શકીએ જ્યારે આત્માને જાણીએ ત્યારે. એટલે મૂળ તો પોતાને જાણવાની વાત છે. જ્યાં સુધી મારી બુદ્ધિમાં મારા વિશેનો નિર્ણય એવો હોય કે હું આ શરીર છું, તો પછી બીજા શરીરો મને બીજા જ લાગવાના. એટલે મારો અહંભાવ જો આત્મામાં હોય તો હવે અન્ય બુદ્ધિ, અન્યત્વ બુદ્ધિ કોના માટે કરી શકાય? કોઈ અન્ય નામની વસ્તુ નથી રહેતી. જેમ કે આપણા દેહમાં અનેક અવયવો છે પણ આપણે કોને હું કહીએ છીએ? સમગ્ર દેહને હું કહીએ છીએ. તો હવે આપણી ટચલી આંગળી આપણી વિરોધી હોય, આપણા દાંત આપણી જીભને કચરી નાખતા હોય તો શું દાંત આપણા શત્રુ બની જાય? નથી બનતા. કેમ નથી બનતા? કારણ કે સમગ્ર દેહમાં અહંભાવ છે. એવી રીતે સમગ્ર બ્રહ્માંડમાં જાણે કે અહંભાવ થઈ ગયો. એટલે સત્ય આ જ છે. સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સ ભૂમિમ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠત. કેવું એનું સ્વરૂપ છે પરમાત્માનું? તો કે જ આ વિશ્વના રૂપમાં અભિવ્યક્ત થયેલો છે. આખું વિશ્વ એનું શરીર છે. તો કોણ શત્રુ હોય? કોઈ શત્રુ રહ્યો નહીં. એટલે કહે છે કે અસુરાણામ સ્વાત્મતા આપતો અસુરત્વમ હતમ ભવેત. અસુરો પોતાના બની ગયા, અહમભાવ જન્મ્યો. અસુરો પણ પોતાનું જ સ્વરૂપ જેવું સમજાયું. તો હવે અસુરતા થોડી હોય. જ્યાં અહમભાવ હોય ત્યાં કોઈ શત્રુ ના હોય. આ મહામંત્ર છે ખરેખર તો જીવન જીવવા માટેનો.
આની જ ઉપાસના કરવાની જરૂર છે કે ભાઈ તમે કુટુંબમાં પરિવારમાં પણ સંબંધીઓ વચ્ચે પણ તમે સમરસતા કેવી રીતે કેળવી શકો, સંવાદિતા કઈ રીતે કેળવી શકાય, તો કે બધાનો પહેલાં તો સ્વીકાર થાય. જેમ આપણે આપણા દાંતનો સ્વીકાર કરેલો છે, જીભનો સ્વીકાર કરેલો જ છે ને, અહંભાવ છે સર્વત્ર, તો પછી હવે કોણ મારો શત્રુ છે? કોઈ નથી. કામક્રોધાદય દોષાઃ કુતઃ અન્યતઃ જાયરન. હવે કોઈ બીજું રહ્યું જ નહીં તો કોના માટે કામના જન્મે, કોના માટે ક્રોધ જન્મે? અસુરો માટે ક્રોધ જન્મતો હતો, તો અસુરો નામની વસ્તુ જ ના રહી, કારણ કે અન્ય નામની વસ્તુ જતી રહી. આવી રીતે એમણે વિજય પ્રાપ્ત કર્યો. અયમેવ જયસ્તસ્ય દેવેભ્ય શ્રેષ્ઠતા તતઃ અદ્વૈતમ અપરાધીનમ સ્વરાટ સ્યાત્ તેન તત્વવિત. દેવેભ્યઃ શ્રેષ્ઠતા અયમ એવ, દેવેભ્યઃ શ્રેષ્ઠતા અયમ એવ, તસ્ય જયઃ તતઃ. આમ અન્યતા ઉપર વિજય પ્રાપ્ત કરવો. દેવેભ્યઃ શ્રેષ્ઠતા અયમેવ. આ દેવતાઓમાં શ્રેષ્ઠત્વ એટલે ખરેખર શું? તો કે આત્માને આત્મરૂપે જાણવું, એનું નામ જ વિજય પ્રાપ્ત થવો. અયમેવ તસ્ય જયઃ. આ જ ઇન્દ્રનો જય છે. દેવેભ્યઃ શ્રેષ્ઠતા. પણ એ જય શેનાથી પ્રાપ્ત થયો? અદ્વૈતમ અપરાધીનમ સ્વરાટ સ્યાત્ તેન તત્વવિત. એ તત્વવિત કહેવાયા શેનાથી? તત્વને જાણવાથી. કયું તત્વ જાણવાથી? તો ભાઈ બીજા દેવતાઓ છે એનું સત્ય પણ હું જ છું, એટલે મારાથી ભિન્ન કોઈ છે જ નહીં. અસુરોય ભિન્ન નથી ને બીજા દેવતાઓ પણ એનાથી ભિન્ન નથી. અદ્વૈતમ અપરાધીનમ. અદ્વૈતમ, જ્યાં અદ્વૈત છે ત્યાં જ અપરાધીનતા છે. દ્વૈત છે ત્યાં હંમેશા પરાધીનતા હોવાની. એટલે કોઈક બીજું હોય આપણને હંમેશા ખટક્યા જ કરે. ભલે ને ઉતરતું હોય, સાવ તુચ્છ હોય, તો પણ શું થયું? બીજાનું અસ્તિત્વ છે ને. એટલે તમે માની લો કે જંતુ મચ્છરને એક સત્યતા આપેલી હોય તો મચ્છર આપણને કેટલા સતાવે છે. મચ્છર કરડશે, ભાઈ એનો ઉપાય કરો, આ કરો. ક્યાં કેટલીક વસ્તુમાં પણ સત્યતા આપણે આપી હોય અને દ્વૈત બુદ્ધિ હોય તો એ હંમેશા પરેશાની, પરવશતા, આપણને પરવશતાનો અનુભવ કરાવે, અસહાયતાનો અનુભવ કરાવે. એટલે આમના માટે અન્ય કોઈ રહ્યું જ નથી. બસ એ જ એનું જે અદ્વૈતનું જ્ઞાન છે એને કારણે એ પરાધીન નથી. અપરાધીનમ સ્યાત સ્વરાટ સ્યાત. બસ પોતાનું રાજ્ય એને પ્રાપ્ત થયું. આનું નામ તત્વજ્ઞાન છે. આત્માનં બોધયિત્વેષાં અધિપોऽધિકપાલનાत् નૈતદિન્દ્રિયસ્ય માહાત્મ્યં કિંતુ જ્ઞાનસ્ય તત્વતઃ. આત્માनं બોધયિત્વા એષાં અધિપઃ અધિકપાલનાत् ન એતદિન્દ્રિયસ્ય માહાત્મ્યં કિંતુ જ્ઞાનસ્ય તત્વતઃ. આત્માनं બોધયિત્વા અધિકપાલનાत् એષાં અધિપઃ ન એતદ ન ઇન્દ્રિયસ્ય માહાત્મ્યં કિંતુ જ્ઞાનસ્ય કિંતુ તત્વતઃ જ્ઞાનસ્ય. આ બધું મહાત્મ્ય, આધિપત્ય પ્રાપ્ત કરવું, સ્વરાજ્યમ પ્રાપ્ત કરવું, અપરાધીનતા પ્રાપ્ત થવી, આ બધું કોનો મહિમા છે? એ રાજા બન્યો એનો નહીં. આધિપત્ય બન્યો એનો મહિમા નથી કહેતા. વિજય પ્રાપ્ત થયો એનો મહિમા નથી. મહિમા શેનો છે? તત્વતઃ જ્ઞાનસ્ય. ભાઈ એને શેને કારણે આ બધું પ્રાપ્ત થયું? તો કે તત્વના જ્ઞાનથી. તો તત્વનું જ્ઞાન મહત્વનું છે. મહાત્મ્યમ તત્વતઃ જ્ઞાનસ્ય. તો આ તત્વજ્ઞાનનું મહાત્મ્ય છે
એને કારણે અધિપતિ બન્યો. કહે છે કે આત્માનમ બોધયિત્વા એશામ અધિપઃ અધિક પાલનાત હેતુક અધિક પાલનાત અધિક પાલનાત આત્માનમ બોધયિત્વા અધિક પાલનાત એશામ અધિપઃ એ બીજાનો રાજા શેને કારણે બન્યો? તો જુઓ, હેતુ કયો? અધિક પાલનાત, સૌથી વધારે પાલન કરનારો ઇન્દ્ર બની ગયો. એટલે પાલન કરવું, ઇન્દ્ર પાલન કરે છે બધાનું. કઈ રીતે? એટલે ખરેખર કોનો મહિમા છે? જ્ઞાનનો મહિમા છે. તો કે જેમ આપણને આપણા પિતાનો સ્વભાવ છે પાલન કરવું, પિતાનું કામ છે પાલન કરવું, રાજાનું કામ છે પ્રજાનું પાલન કરવું, રક્ષા કરવી, એની જરૂરિયાતો પૂરી કરવી. તો જીવન તો આવી જ રીતે હોય છે બધાનું. કોઈક ને કોઈક આપણું પાલન કરતું હોય. બાળક અવસ્થા, બાલ્ય અવસ્થામાં માતા પિતા પાલન કરતા હોય, અને માતા પિતા તો આખી જિંદગી પાલન કરે જ છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. તો માતા પિતા પાલન કરનારા છે, રાજા પાલન કરનારો છે, પણ અધિક પાલનાત સૌથી વધુ પાલન કરનારો કોણ છે? ઇન્દ્ર ક્યાં આપણું પાલન કરે છે? પણ ઇન્દ્રનો મહિમા શેને કારણે છે? દેવતાઓનું આધિપત્ય પ્રાપ્ત કર્યું. બધા જ દેવતાઓનું પાલન કરનારા છે. કેમ? તત્વતઃ જ્ઞાનસ્ય, જ્ઞાનથી. એટલે ઇન્દ્ર પોતે જ્ઞાન આપે, જેમ કે પ્રતરદનને જ્ઞાન આપ્યું, અથવા તો એને પોતાને જ્ઞાન છે એને કારણે. એ કોઈને પોતાનાથી જુદા નથી ગણતા, એટલે બધા એનો જ આત્મા બની ગયા હોય. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે કોણ સૌથી વધુ પાલન કરી શકતા હોય આપણું? તો કે જેની પાસે તત્વજ્ઞાન છે, એટલે કે ગુરુ. ગુરુ એ હંમેશા શ્રેષ્ઠ પાલન કરતા કહેવાય. કારણ કે એણે પેલા પિતા અને બધા તો શું આપે? અન્ન વગેરે પ્રોવાઈડ કરે, વસ્ત્રો, સુરક્ષા, આ બધું આપણને આપે. અને એ પ્રવાહમાં, જીવનના પ્રવાહમાં આપણે આગળ વધતા રહીએ. જ્યારે ગુરુ કઈ રીતે પાલન કરે છે? તો કે આત્મજ્ઞાન આપવા દ્વારા છેવટે આપણને આ જન્મ મૃત્યુના પ્રવાહમાંથી પણ છોડાવે છે. તો અધિક પાલનાત અધિપઃ, સૌથી વધારે સર્વ રીતે પાલન કરનારા હોવાથી ઇન્દ્રને અધિપ કહ્યો, રાજા કહેવામાં આવ્યો. તો કહે છે કે જે કોઈ પણ આ રીતે આત્મતત્વનો સાક્ષાત્કાર કરે એ ઇન્દ્રના જેવો થાય છે. અન્યોપ્યેદ્વૈતમ આત્માનમ વેત્તિ ચેન્દ્રિયવદ ભવેત ચેદિન્દ્રવદ ભવેત અજાતશત્રુર્બાલાકિમ વિપ્રમિત્તમવોદયત. અન્યઃ અપि અદ્વૈતમ આત્માनं વેત્તિ ચેત ઇન્દ્રવદ ભવેત અજાતશત્રુઃ બાલાકિમ વિપ્રમ ઇત્થમ અબોધયત. લગભગ પહેલી પંક્તિમાં તો અન્વય છે જ. અન્યઃ અપि અદ્વૈતમ આત્માनं વેત્તિ, અન્યઃ અપि અદ્વૈતમ આત્માनं વેત્તિ ચ ઇન્દ્રવત ભવેત. બીજી પંક્તિમાં ઇત્થમ અજાતશત્રુઃ બાલાકિમ વિપ્રમ અબોધયત. અન્યઃ અપી, અન્ય એટલે કોઈ પણ મનુષ્ય અદ્વૈતમ આત્માનું વેત્તિ, અદ્વૈત તત્વને જાણે છે. અદ્વૈત આત્માને તો દ્વૈત આત્મા બીજો છે એવો અર્થ નહીં કરવાનો. આત્મા એક જ છે અને અદ્વિતીય છે. એકમ એવા દ્વિતીયમ, આવો ઉપદેશ છે. એટલે એક વસ્તુ તો ઘણી બધી હોય. જેમ બીજા ધર્મમાં, બીજા સંપ્રદાયના લોકો એવું કહેતા હોય કે અમે તો એક જ ભગવાનમાં માનીએ છીએ. તો આપણે એક જ આત્મામાં માનવાનું છે એવો બોધ છે આ.
તો એક જ ભગવાનમાં માનીએ છીએ અમે, એવું કહેનારા લોકો, એટલે અમે અનેક ભગવાનમાં નથી માનતા. પણ એક ભગવાનમાં માનીએ છીએ તો માનનારા તો જુદા ને. અમે માનનારા તો એવું તો કહેવું પડે, અમે માનનારા છીએ. કોનામાં માનીએ છીએ? એક ભગવાનમાં માનીએ છીએ. અમે અનેક ભગવાનને નથી માનતા. તમે હિન્દુઓ તો કેવા છો ને, અનેક ભગવાનનો માનનારા છો. તો આવી અદ્વૈતની વાત નથી આ, એકની વાત નથી આ. ઉપનિષદ શું કહે છે? જે છે તે બ્રહ્મ જ છે. એટલે કે જે છે તે પરમાત્મા છે, જે છે તે ઈશ્વર છે. આનું નામ એક ઈશ્વર. એક ભગવાનમાં કે એક ઈશ્વરમાં માનનારા આપણે નથી, કે અનેક ભગવાનમાં માનનારા પણ આપણે નથી. અનેકતા અભિવ્યક્ત થઈ રહી છે, અનેકતા દેખાઈ રહી છે, પણ એ અનેકતા નું સત્ય શું છે? એક અને અદ્વિતીય પરમાત્મા. એટલે ભગવાન, એક ભગવાનમાં જ માનીએ છીએ, એક જ ભગવાનમાં માનીએ છીએ, એ આ જ્ઞાન નથી. હિન્દુ ના કહેવું જોઈએ. હિન્દુ ધર્મમાં આ વાત છે, એટલે આપણે એને શ્રેષ્ઠ કહીએ છીએ. પણ સત્ય શું છે? જે છે તે બ્રહ્મ છે, જે તે ભગવાન છે. એટલે એક ભગવાન જ સત્ય છે. અને આ બધાથી પર ભગવાન છે એવું નથી. જે છે તે અત્યારે આ ક્ષણે જે જેવું જ્યાં છે તે વાસ્તવમાં બ્રહ્મ જ છે. આ ખરેખર ઉપનિષદનો સંદેશ છે. એટલે હવે એનો અર્થ શું થયો? સારું ખરાબ એ બધા પ્રશ્નો જે છે એ તો પછી સપાટી પરના પ્રશ્નો થઈ ગયા. પછી એ તમારે એને સમજવાના હોય ઉપનિષદની મદદથી જ, ઓફકોર્સ, કે ભાઈ આ બધું શું છે, વિરોધાભાસ શું વસ્તુ છે, એ સમજવાની. પણ મૂળમાં તત્વતઃ ઈશ્વર સિવાય કંઈ જ નથી, સચ્ચિદાનંદ બ્રહ્મ સિવાય કશું જ નથી. એટલે એ એક જ સત્ય છે. માટે એ નિર્ગુણ નિરાકાર જ્ઞાન સ્વરૂપ પરમાત્મા એક જ સત્ય છે. માટે જે જણાય છે એનો જ વિકાર છે, અથવા તો વિકાર તો ના કહેવાય, એનો જ આભાસ છે. જેમ સૂર્ય એક જ છે, અનેક જળ પાત્રો ભરેલા હોય, જળથી ભરેલા પાત્રો હોય, તો એમાં સૂર્યનું જુદું જુદું પ્રતિબિંબ પડતું હોય, તો અનેક સૂર્ય જણાતા હોય. તો જણાય છે એટલે શું? જણાય જ છે, એ અનેક બની નથી ગયો. એવી રીતે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા અનેક રૂપે ભાસી રહ્યો છે, અનેક બની નથી ગયો. તો એક અને દ્વિતીય એટલે એક પૃથ્વી છે તો પછી બીજો એનાથી જુદો ગ્રહ પણ છે, એક સૂર્ય છે તો એનાથી ભિન્ન ચંદ્ર પણ છે. આવો એક બ્રહ્મની વાત નથી, અદ્વૈતની વાત નથી. અદ્વૈતમ આત્માનમ, અદ્વૈતનો અર્થ શું થાય? એનાથી ભિન્ન કશું નથી. એટલે એક તો ખરો જ, પછી અદ્વિતીય શબ્દ વાપરે છે શ્રુતિ, એકમેવા દ્વિતીયમ. પછી એના સિવાય કશું નથી, એનું નામ અદ્વૈત. અન્ય અપી અદ્વૈત. અન્ય એટલે અહીંયા આપણી વાત છે કે ઇન્દ્ર સિવાયનો કોઈ પણ મનુષ્ય જો આત્માને જાણી લે તો આત્મા તો અદ્વૈત છે. માટે એ પણ શું બની જાય? આત્મા જ બની જાય. અને કોના જેવું એને ફળ પ્રાપ્ત થાય? ઇન્દ્ર જેવું જ. એટલે કે એ પણ સ્વરાજ્યને પ્રાપ્ત કરે. ઇન્દ્રવત ભવેત, એ પણ ઇન્દ્ર બની જાય. ઇન્દ્ર શું બની ગયો? અજાત શત્રુ. અહીંયા તો અજાત શત્રુ રાજાનું નામ છે. તો રાજા અજાત શત્રુએ ઇત્તમ એટલે આ પ્રકારે અજાત શત્રુએ બાલાકીને ઉપદેશ કર્યો. બાલાકી બ્રાહ્મણને, વિપ્રમ એટલે બ્રાહ્મણ. ખરેખર બ્રાહ્મણે ઉપદેશ કરવાનો હોય. એ જમાનામાં તો બ્રાહ્મણ જ ગુરુ હોય, બીજાને અધિકાર જ નથી ગુરુ બનવાનો. તો અહીંયા કે ગુરુ બન્યા નથી અજાત શત્રુ. અજાત શત્રુ ગુરુ બન્યા વગર ગુરુ બન્યા, કોઈ વિધિ વગર એણે બાલાકીને આ ઉપદેશ કર્યો. બાલાકી બ્રાહ્મણ છે, તો કહે છે કે તમે પણ તમારા વર્ણનું અભિમાન છોડીને, ઘમંડ છોડીને બ્રહ્મ વિદ્યા જ્યાંથી પણ પ્રાપ્ત થતી હોય ત્યાંથી મેળવો. તતૈવોત્તમ તાગર્વમ ત્યક્ત્વા જાનીત બુદ્ધિમાન વિદ્વાનપ્યુપસન્નાય દદ્યાદ વિદ્યામ મહાદરાત. તો છેવટે કહે છે ઉપનિષદની અંદર કે તથા એવ
उत्तमता गर्वं त्यक्त्वा तथा एव बुद्धिमान् उत्तमता गर्वं त्यक्त्वा जानीत विद्वान् अपि उपसन्नाय महादरात् વિદ્યામ દદ્યાત. ગુરુ શિષ્ય બંને માટે કહે છે કે ભાઈ તો મનુષ્યએ શું શીખવાનું છે? સામાન્ય મનુષ્ય જિજ્ઞાસુએ મુક્ષુએ શું બોધ પ્રાપ્ત કરવાનો છે? તો કે તે તથા એવ એ જ રીતે બુદ્ધિમાન મનુષ્યએ શું કરવું જોઈએ? પોતાનો ઘમંડ ત્યજીને કે ભાઈ અમે તો બ્રાહ્મણ છીએ, અમે શું કામ શીખીએ કોઈની પાસેથી. બ્રાહ્મણ હો કે ના હો, માણસને ઘમંડ તો હોય જ છે. એટલે આપણી જે આ પરિચ્છિન્નતા જે છે આપણી, ભાઈ મારું વ્યક્તિત્વ નાશ પામશે એવું મને મારો અહંકાર શીખવાડે કે મારે શું કામ આ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. મારા અહંકારનો નાશ થઈ જાય તો પછી હું શું? એટલે અહંકાર એક જગ્યા કહેવામાં આવ્યું કે અહંકાર બુદ્ધિમ અહંકારે બુદ્ધિને કહું ઉપદિશ્ય સુપ્તમ માં ઉદય, તું મને જગાડતી નહીં. અહંકાર બુદ્ધિને કહે છે કે સૂતેલા મને તું જગાડતી નહીં. ઉત્થિતે પરમેશ્વરે, જો પરમાત્મા જાગી જશે ને તો ન ત્વમ નાહમ, તું નહીં રહે ને હું નહીં રહું, અને નવી જગત પછી આ જગતે નહીં રહે. એટલે તમારો સંસાર ખલાસ થઈ જશે. બુદ્ધિ અહંકાર આવું કહે છે બુદ્ધિને કે તું છે ને, હું ભલે ઊંઘતો હોઉં, અજ્ઞાની હોઉં, તું મને જગાડતી નહીં. એટલે કે મને જ્ઞાન પ્રાપ્ત ના કર, તારી બુદ્ધિમાં જ્ઞાન ના આવવું જોઈએ, તો મારો નાશ થઈ જશે. કારણ કે અજ્ઞાન જશે, અહંકાર જશે તો કોણ જાગશે? પરમાત્મા. પરમાત્મા જાગશે તો અહંકારનું અસ્તિત્વ નથી, પછી બુદ્ધિનું અસ્તિત્વ નથી, તો પછી જગતનું અસ્તિત્વ નથી. આમ બધો ભેદ જતો રહેશે. એટલે ઘણા લોકો પોતાનો અહંકાર છોડવા નથી માગતા. કેમ? તો કે મારો નાશ થઈ જાય ને પછી, એટલે હું જે છું તે બરાબર છું. ભલે તમે અજ્ઞાની વાત કરો કંઈ વાંધો નહીં, પણ હું જે છું તે બરાબર છું. કેમ? તો કે આ શીખવા માટે મારે તમારી પાસે આવવું પડે ને, કોઈકની પાસે જવું જ પડે ને. એટલે ઘણા લોકો એમ કે તમારી પાસે નથી જવું, ચલો બીજાની પાસે જવું, આવી કરતા હોય. અહીં નહીં તો ત્યાં, જ્યાં જાઓ ત્યાં તમે તમારું ઠેકાણું પાડો ને તો સારું છે, તમારા ભલા માટે છે. પણ અહંકાર આવો નચાવે લોકોને. બહુ આપણને દયા આવે કે કેવી હાલત છે લોકોની. નથી છોડવા તૈયાર અહંકાર લોકો. એમને અધ્યયન નથી કરવું, નથી સાંભળવું, નથી કોઈને. ભાઈ આપણે એવું નથી કહેતા કે તમે અમને સાંભળો, તમે શાસ્ત્રને સાંભળો છો એ સમજો પહેલાં. અને જ્યાં સુધી આ કામ નહીં થાય ત્યાં સુધી દુઃખ જવાનું નથી. એટલે અહંકારની વિચિત્રતા, અહંકાર આવો છે એ જ મોટો શત્રુ છે, અને એ જ આપણને દૂર રાખે છે આપણા જ સ્વરૂપથી. આવું છે. એટલે ગર્વમ ત્યક્ત્વા, તો મનુષ્ય સાધકે આ બધા ગર્વનો દૂર કરવો જોઈએ કે હું શું કામ. એટલે ઘણા ભાઈઓને એમ હોય અમે બહેનો પાસે શું કામ શીખવા જઈએ. મોટે ભાગે બધે એવું જ છે. બહેનો જ વધારે સત્સંગમાં જતી હોય છે, લગભગ બધે, અહીંયા હોય કે વિદેશમાં ક્યાંય પણ હોય, જે કે કારણ હોય તે. પણ અહંકાર માણસનો શત્રુ હોય છે. તો કહે છે ગર્વમ ત્યક્ત્વા બુદ્ધિમાન. બુદ્ધિમાન માણસ હોય ને એ જ અહંકારને પકડી રાખે. તકલીફ એ છે, એ બુદ્ધિમાન નથી હોતા, એ એવું સમજે છે કે અમે બુદ્ધિમાન છીએ, એ તકલીફ છે. એટલે બુદ્ધિમાન ખરેખર કોણ છે? જે પોતાનું ઘમંડ છોડીને આત્મજ્ઞાન માટે પ્રયાસ કરે છે. તો કે આવો કરવો જોઈએ, આત્માનમ કરવાનું. અહીંયા તો આપણને કથા દ્વારા સમજાયું કે કેવું બન્યું બિચારા બાલાકી સાથે. બાલાકી બ્રાહ્મણ હતો, એટલે નિયમ પણ એવો જ છે કે બ્રાહ્મણ જ ગુરુ હોય અને બ્રાહ્મણ જ ઉપદેશ કરી શકે. પણ એણે એનો ઘમંડ છોડ્યો. એણે સ્વીકારી લીધું કે મારા જ્ઞાનમાં કચાશ છે. તો એ અજાતશત્રુ જે બ્રાહ્મણ નથી એની પાસે શીખવા ગયો અને એને બ્રહ્મવિદ્યા પ્રાપ્ત થઈ. અને અજાતશત્રુ પણ કેટલા સરળ હશે કે જેને ખબર છે કે મારે
ગુરુ ના બનાય તો એ ગુરુ નથી બન્યા. કેવળ કરુણાથી પ્રેરાઈને, દયાથી પ્રેરાઈને એ બાલાકીને ઉપદેશ આપે છે. તો કે વિદ્વાન અપી ઉપસન્નાય દદ્યાત વિદ્યા મહાદરાત. જો ખરેખર કોઈ જિજ્ઞાસુ હોય, ઓનેસ્ટ, એને કહે ને કે જેને ખરેખર બ્રહ્મ વિદ્યામાં રસ છે, દેખાવ કરે છે કે પછી બીજી કોઈ રીતે, તો જુદી વસ્તુ છે. પણ જે શિષ્ય ભાવથી આવે છે, જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જ છે અને જે કમિટમેન્ટવાળો છે, એને ગુરુએ આદર સાથે મહાદરાત એનો આદર કરીને, કારણ કે છેવટે એ પણ બ્રહ્મ જ છે ને, એનું સત્ય પણ બ્રહ્મ જ છે. દદાત વિદ્યા ઉપસન્નાય, પોતાની પાસે કોઈ આવે તો વિદ્વાને એનો પણ આદર કરીને એને પ્રેમથી બ્રહ્મ વિદ્યા પ્રદાન કરવી જોઈએ. છેલ્લે કહે છે દેયાત્તાભ્યામ સ્વભાવમ તમ વિદ્યાતીર્થમહેશ્વરઃ. દેયાત તાભ્યામ સ્વભાવમ તમ વિદ્યાતીર્થમહેશ્વર. દેયાત તાભ્યામ, તાભ્યામ એટલે દ્વિવચન છે, બંનેને, ગુરુ શિષ્ય બંનેને. વિદ્યાતીર્થ મહેશ્વર, એ ગ્રંથકાર છે એમના ગુરુજી વિદ્યાતીર્થ મહેશ્વર. તમ તાભ્યામ તમ સ્વભાવમ દેયાત, આ બંનેને એવો સ્વભાવ આપે, એટલે કે ગુરુને આવો સ્વભાવ આપે કે શિષ્યનો આદર કરે, સ્વીકાર કરે અને વિદ્યા આપે, અને શિષ્યને એવો સ્વભાવ આપે કે પોતાનું ઘમંડ છોડે અને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા તૈયાર થાય. આ પ્રકારે આપણને સુંદર આશીર્વાદ પ્રાપ્ત થાય છે વિદ્યારણ્ય મુનિના અને એમના ગુરુજીના, વિદ્યાતીર્થ મહેશ્વરના. અને એની સાથે આપણું અનુભૂતિ પ્રકાશનો 9મું પ્રકરણ, 9મો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે, જેનો વિષય હતો કૌશિતકે ઉપનિષદ. એટલે સૌ પ્રથમવાર આ ઉપનિષદનો પરિચય થયો આપણને. બહુ સુંદર રીતે બોધ આપવામાં આવ્યો અને અજાત શત્રુ અને બાલાકી વચ્ચેના સુંદર સંવાદોના માધ્યમથી અદ્વૈત તત્વ, આત્મતત્વનો બોધ આપવામાં આવ્યો. આપણે ઈશ્વરને નમસ્કાર કરીએ, પ્રણામ કરીએ, ગુરુજનોને પ્રણામ કરીએ કે આ ઉપદેશ આપણી અંદર પણ સ્થિર થાવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ વાંગ મે મનસી પ્રતિષ્ઠિતા મનો મે વાચિ પ્રતિષ્ઠિતમ આવિરાવિર્મ એધિ વેદસ્ય મહાણીસ્તઃ શ્રુતૌ મે મા પ્રહાસીઃ અનેનાધીતેન અહોરાત્રાન સંદધામિ ઋतं વદિષ્યામિ સત્યં વદિષ્યામિ તન્મામવતુ તદ્વક્તારમવતુ. અવતુ મામ અવતુ વક્તારમવતુ વક્તારમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.